આજ તો ફાઇનલી મિત્રો 3-4 દી પહેલા જે મગફળી મોકલી હતી ને યાદ વેચાઈ ગઈ ને ભાવમાં થઈ ગયા લોચા. હું કે કરી જાવ બધે મોજમાં ને સવાનાપુરમાં મસ્ત મજાના નાઈ ધોઈને થઈ ગયા હતા. ત્યારે કેમ ક્યાં જવાનો હતો આપણે યાદ બાજુ 3-4 દી પહેલા જે મગફળી મોકલી હતી ને એને આજ થવા નથી હરાજી. તો હું ને ભાઈ ગાડી લઈ સીધા નીકળી ગયા આપણે યાદ બાજુ. તો પછી હું હાઈવે નો મસ્ત મજાનો કુદરતી વ્યૂ જોતા જોતા ખસકી દીધી આપણે યાદ બાજુ. તો જામનગર પૂગીને ચાનો કોટો ચડાવી સીધા આવી ગયા બકાલા માર્કેટે. થોડુંક લઈ લીધું બકાલો ને પછી સીધા આવી ગયા આપણે યાદ બાજુ. તો પેલા દુકાનમાં રાખ્યા બકાલાની ઠીલી પછી જલી આપણે મગફળીની ગુણ ઉતારી અહીંયા આવી ગયા. આપણે મગફળીની થપેરામ જોઈ લો મગફળીની લાઈન પડી હોય એક નહીં 3 તંબુ જેવા ભર્યા. અને તાર તો મિત્રો એક કલેજો ભેગો થઈ ગયો જોઈ લો ગુણી ઉપર પડ્યો ને આડા પડખે. પછી હું મિત્રો ચશ્મા પહેરીને થોડોક માર્યા રોલા સોલા. આ ચશ્મા મરાય એવું નહીં રોલા સોલા જેવું કઈ લાગતું જ નહીં. પછી હું બીજો કલેજો એક થઈ ગયો ભેગો. અને ભાઈ મિત્રો યાદમાં મારતા હતા આડા આવડી ચક્રો ને પછી હું દલાલનો ચા પીવો પડે. એક ફરી ચાનો કોટો ચડાવી લીધો ને હવે આપણે વાત જોતા હતા કઈ આપણી મગફળીની હરાજી કરવા આવે. તો ભાઈ મિત્રો 1.5 કલાક પછી આપણી મગફળીની હરાજી કરવા આવી ગઈ ને હરાજીમાં તો ભાઈ ફૂલ બાકા ઝીકી બોલે ને બહાટી બોલે ને પછી આપણી મગફળીની હરાજી કરી નાખીને બોલે ને કે બાકા ઝીકી બોલાવે. બાકા ઝીકી તો બોલે ને કે આ બાકા ઝીકી આપણે વહમી લાગે મેં કેમ કે ભાવમાં આવા આવ્યો કાપ જેટલો મગફળીનો ભાવ જોતો હતો ને એટલો આવ્યો જ નહીં. પછી હું કાટો આવ્યો મગફળી જોખાઈ ગઈ મોટા ભાઈ ની જોખાઈ ગઈ. આપણે આવી ગયા હોટલે જમવા કેમ કે ભાવ આવે કે ના આવે જમવું તો પડે. તો હાલો ખાયો કા જમી નાખો. જમવામાં બહાટી બોલે ને સીધા આવ્યા દુકાને કેમ કે લેવા નતા પૈસા. તો પૈસાના બંડલ ખીચામાં મારીને સીધી ખસકે દીધી ઘર બાજુ. હું વેલેરા ઘરે પોગી ગયા પેલા ચડે ચાનો કોટો કેમ કે ઘર જેવી કે ચાનો કોટો ચડે મજા જ ના આવે. તો મિત્રો વ્લોગને દે વિરામ વેલેરા આપણે મળશું કાલે. તો બાય બાય.